ભેગા થઈ ગયા છે ને આપણે નાઈ ધોઈને નાસ્તા પાણી થઈ ગયા છે ને મમ્મી ગયા છે નાવા ને બા ક્યાંક નીચે ગયા છે લગભગ. તો મમ્મી શું કરો છો? સિલાઈનું કામ. શું આમાં બ્લાઉઝમાં સિલાઈ કરવાની છે. ઓકે તો હવે આપણે જઈએ બા શું કરે છે. શું કરે છો? બેઠો અહીં શું કરી કેવાલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ કાંઠે ગંગા ને ઓલે કાંઠે જમના વચમાં છે ગોકળિયું ગામ રે કનૈયા મોરલી વગાડી મારી રાધાને જગાડી મોરલી વગાડી મારી રાધાને જગાડી નેણ લેથી નેણ લો કીધો રે કનૈયા નેણ લેથી નેણ લો કીધો રે કનૈયા ચાંદરી ચૂંદડી પહેરાવી મારી રાધાને બગાડી ચૂંદડી પહેરાવી મારી રાધાને બગાડી નેણ લેથી નેણ લો લગાડ્યો કનૈયા આ કાંઠે ગંગા ને ઓલે કાંઠે જમના વચમાં છે ગોકુળિયું ગામ રે કનૈયા મોરલી વગાડી મારી રાધાને ગાડી મોરલી વગાડી મારી રાધાને જગાડી નેણ લેથી નેણ લો કીધો રે કનૈયા ઝાંઝરી પહેરાવી મારી રાધાને બગાડી ઝાંઝરી પહેરાવી મારી રાધાને બગાડી નેણ લેથી નેણ લો કીધો રે કનૈયા નેણ લેથી નેણ લો કીધો રે કનૈયા આ કાંઠે ગંગા ને ઓલે કાંઠે જમના વચમાં છે ગોકુળિયું ગામ રે કનૈયા વચમાં છે ગોકુળિયું ગામ રે કનૈયા મોરલી વગાડી મારી રાધાને જગાડી મોરલી વગાડી મારી રાધાને જગાડી નેણ લેથી નેણ લો કીધો રે કનૈયા નેણ લેથી નેણ લો કીધો રે કનૈયા ટીલડી ચોડાવી મારી રાધાને જગાડી ટીલડી ચોડાવી મારી રાધાને બગાડી નેણ લેથી નેણ લો કીધો રે કનૈયા નેણ લેથી નેણ લો કીધો રે કનૈયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ કચ્છમાં કારણ કે મમ્મી તમે કારણ કયો ને શું આપણે શેનો કચ્છમાં હા મારા નાના બાપા ઓફ થઈ ગયા છે ને એટલા માટે કાલ ઇમરજન્સીમાં આપણે જઈ રહ્યા છીએ. હા કાલ છે ને સવારમાં સાદડી છે એના નિવાસ સ્થાને આમ તો કલકત્તા રહે છે બીજું તો અહીંયા રાખ્યું છે તો અહીંયા રાખ્યું છે તો જઈ આવી ને એમ કલકત્તા લગી તો ન પહોંચાય આપણાથી અહીંયા જઈ આવી વાંધો નહીં. તો હવે આપણે નીકળી ગયા છે ગાડીમાં ગેસ પુરાવી લીધો છે હે મોમિતભાઈ સુમિતભાઈ પણ ચાલી રહ્યા છે ભેગો. હવે આપણે મળીએ થોડા સમય પછી. તો ગાઈસ અત્યારે સુમિતભાઈને ચડાવી છે ગાડી પણ આ જ વ્યક્તિ ના પાડે મેં કાંઈ નથી બોલ્યો યાર. આગળ હું આપે છું. તો ગાઈસ ગમે કઈક વસ્તુ કઈક હોય કે ગમે કઈક ખરાબ થઈ ગયું હોય ને તો કોણ કહે? હલકું નામ વંશનું વંશનું. એમ જા તરત વંશનું નામ આવે તો શું એને પછી ચલાવવા આપીશ આગળથી આપીશ 6 લેન આવશે ઓકે લાયસન્સ ને બધું છે કમ્પ્લીટ છે બરોબર ચલાવે બરોબર ચલાવે છે. દ્વારકા સુધી ચલાવી હોય હો આ બધી આપણે કસ્ટમર જેમ લેવું હા સારું
બાજુ આમ જો બે બાજુ ના બગાસા ખાય શું બાબા મીઠાના અગરમાં પાણી ફેરવે મીઠું પકાવવા માટે પાણી ફેરવવું પડે આ પાણી મીઠું ખારું એના ક્યારામાંથી પાણી ફેરવવું પડે આપણે કેમ ખેતીમાં પાણી વાળી એમ આમાં પાણી ફેરવવું પડે વાળી વાળે એટલે હું ફેરવ્યું કહેવાય એકવાર એ પાણી નાખે ને પછી એના TDS ઓછા થઈ જાય ને તો વળી પાછું ઊંચા TDS નું પાણી નાખવું પડે એટલે બદલાવાનું એમ ને પાણી બદલાવાનું એટલે ફેરવ્યું કહેવાય પાણી ફેરવવાનું ઓકે ત્યારે નમક પાકી હા ઓકે આ સીન એવા મસ્ત હો પણ આયા તો જો તમે ગાઈસ કેટલું બધું પાણી છે આ પપ્પા નમક જ છે પાણી જ છે ભાઈ નમક બનશે એમાંથી પાણી ફેરવે ને હા આ તો દરિયાનું કાગળ છે. આ નમકની ખેતી કે બાકી આ જો ત્રણે રમે રાખે ડુંગમ જો આ સુકાવા માંડ્યું ને કેવું હે આ ઈ નમક થાય એટલે આવું થઈ જાય એમ ને પછી ઓલું નથી મૂકેલું કન્વેર હા ઈ બની ગયેલું નમક પાકી ગયેલું નમક હોય ને હા ત્યાંથી ટ્રકમાં લોડ કરી હમ. અને ગમે આ પ્લાન્ટમાં લઈ જતા હોય તે પાછું વોશિંગ કરવા માટે પછી પેકિંગ થાય ઓકે આ ગયે છે પપ્પા સામે અહીં નાના મોટા બધા ઈ પ્લાન્ટ હે એમાંથી નમક બધું જાય બધા ઢગલા કરેલા હોય ને એમાંથી ટ્રકમાં ભરી જાય ઓકે રિફાઇનરી પ્લાન્ટ છે ત્યાં પછી ચોખ્ખું કરીને પેક થાય આખું નમક એવો ઓલો રોડ ખાલી તો આ જો આ નીપ મીઠું પડે ઓલામાંથી ઢેર થઈ ગયો છે એનો મીઠાનો આ ટ્રક આવી ગયો છે આવી ગયું છે આ બીજું આનાથી મોટું છે એનાથી મોટો પાઇપ હજી એ પૂરું જાજો લાંબો છે જે પેલા હતું તેનાથી થોડુંક સાઈઝમાં લાંબુ છે હવે આવશે સુરજબારી પુલ હે સુરજબારી પુલ કહેવાય ને હવે આવશે આ શું હતું આ એનો એરિયા છે પણ આ મતલબ એ ઓલો કરેલું હોય, રસ્તો બનાવેલો પછી ત્યાં પુલ બનાવેલો હોય. ઓકે આ પેચવર્ક કરીને રસ્તો બનેલો હોય ઓકે આગળ બ્રિજ બનાવી ઓકે તો પપ્પા આ જે પુલની વાત કરતા હતા આ પુલની વાત હતા ને પપ્પા તમે પુલ નામ કેમ પડ્યું એનો એક આમ નાનો એવો ઇતિહાસ છે બધા સાંભળેલું હોય મેં હા પહેલા જ્યારે આ વાહન વ્યવહાર મતલબ હતા જ ઓછા હતા ને ત્યારે ગમે તે બાજુથી આવે ને એટલે આ એરિયામાં પહોંચે ને એટલે સૂરજ ઉગતો અહીં કદાચ આમ લાંબેથી આવે અથવા આમ કચ્છમાંથી આવતા એમ કહે બધા પહેલાના અને આ જગ્યાએ પહોંચે ને એટલે સૂરજ ઉગતો હોય એટલે સુરજબારી પુલ એમ કહેવાય સેટ અને સનરાઈઝ બે વસ્તુ અહીંયા થતી પહેલા મતલબ જ્યારે આ બધા જ્યારે વાહન વ્યવહાર ઓછા હતા અને ઓછી સ્પીડના વાહન કે એવું જે હતું પેલા બળદ ગાડાનું આવી રીતે બધા આવજાવ કરતા કે ત્યારે આ ગાળા બાદ સૂરજ ઉગતો હોય અથવા આથમતો હોય એ ગાળો રહેતો હોય એટલે આને નામ એમ પાડવામાં આવ્યું સુરજબારી પુલ ઓકે ઉગતો આથમતો જાજા ભાગે આ માણસોને તેથી અહીંયા જોવા મળતું હોય એટલે મીન્સ કઈ કહેવાનું એવું કે લાંબેથી ગમે ત્યારે આવતા તો ત્યારે કઈ ગૂગલ મેપ કે એવું હતું ને ઈ લોકો અહીંયા પહોંચે સૂરજ ઉગે કે હાથમાં એટલે એને ખબર પડી જાય કે હા કચ્છની બોર્ડર હવે આવી ગઈ એમ સુરજબારી પુલ આવ્યો એટલે મોરરી કચ્છ કે પહોંચવા સુરતબારી આવ્યો. પુલ આવી ગયો એટલે કચ્છનો પુલ આવી ગયો એમ. હા, કચ્છ અહીંયા આવી કઈ ગયું. કામ ચાલુ છે એટલે થઈ છે ટ્રાફિક ટ્રક એવો ઇતિહાસ છે ઇતિહાસ એટલે એવી રીતે બધી આગળની કહાનીઓ છે
કાંઈ વાંધો નહીં. રોડ બને અહીંયા રોડ બનાવ્યો અહીંયા દેખાશે. ગાઈઝ અહીંયા આપણો પહેલો બ્રેક છે. ક્યાં છે પપ્પા? ભીમાસર પાસે. તો આપણે ઉપરથી ભીમાસર પર ડ્રાઈવર ચેન્જ થઈ ગયા એમ જો. આ ડ્રાઈવર ને કંડક્ટર બે ચેન્જ થઈ ગયા છે કેમ કે હવે હાઈવે આવશે જોરદાર. અંજાર બાયપાસ થશે ને ગાંધીધામે બાયપાસ થશે. અત્યારે મમ્મી ભૂખ તો લાગી હો. હા જો મમ્મી વાળ એ મમ્મી ભૂખ લાગી. અહીંયા કાંઈ છે નહીં. તો કાંઈ નહીં તો કાંઈ કરો. કાંઈ નાસ્તો નથી? હા ના ના આગળ ક્યાંક પપ્પા કીએ ડ્રાઈવરે બદલી ગયા. ડ્રાઈવર ના આળા થઈ ગઈ છે. હવે શાંતિથી બેસે કે હુઈ જાય છે એ ખબર નહીં. આપણે બેસો શાંતિને સુમિતભાઈ ચલાવી તમે થોડા જાવ. એટલે તો હવે આપણે મળીએ થોડીક વાર રહીને આગળ રસ્તામાં. જે બધા જાય ને એ આપણે જોતા જઈએ. તો આપણે એનામાં ધ્યાન નથી દેવાનું, આપણે આપણા કામમાં ધ્યાન દેવાનું. સમજ્યા? હે ભગવતી. તો હવે અત્યારે આપણે ચડી ગયા છીએ રોડે. શું કહ્યો પપ્પા તમે? નાની ચિરાઈ નો ભીમાસર ચોકડી ગયો. ઓકે. નાની ચિરાઈ હવે જો તમે રસ્તો આવે હા નાના મોટું રસ્તો બહુ જોરદાર, એક નંબર રસ્તો હો. હે એક નંબર રસ્તો, કાયદેસર મજા આવી જાય આપણે. હવે જો પૂરો જાય હવે. પણ ગમે એટલો રસ્તો સારો હોય, ડ્રાઈવ હંમેશા સેફલી કરવાની અને આપણાથી કંટ્રોલ થઈ જાય એટલી સ્પીડમાં જ કરવાની. સમજી ગયા તો ગાઈઝ અત્યારે અહીંયા ફાટક બંધ છે ને ટ્રેન આવે. આપણે ત્યાં આગળ જ હતું. હવે અહીંયા જ આપણી બાજુમાંથી જ જશે. આવી જાઓ. માલગાડી છે પેસેન્જર. પેટ્રોલ ડીઝલ કે છે ઇલેક્ટ્રિક એ નહીં ઇલેક્ટ્રિક ઓલા અવાજ કેવો હાવ સાયલેન્ટ હોય. કોનામાં તો ટક 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 ઈ સાચી અવાજ સાચો ઈ હો પા દુક 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 દુક. આ બે ઓલી એવો પા એક અંદર પેલો કોલસો હતો ને અત્યારે કઈક પેટ્રોલ કેવું કઈક એ તો એકમાં બેમાં જ કોલસો નતો તો આવું ફ્યુલ ની ઓલી લઈ જાય ને કન્ટેનર ફ્યુલ ના આવા ટેન્ક તો એન્જિન વચ્ચે ને એના વચ્ચે ગેપ રાખે. ઇન કેસ કાંઈ બી થયું આગ બાગ લાગી ને તો ડાયરેક્ટ એન્જિન જ છૂટું થઈ જાય. હા છૂટું થઈ જાય. ઓકે. એન્જિન હીટ એટલી મારે એટલે વચ્ચે એક ડબ્બાનો સ્પેસ તો રાખવો જ પડે. આમાં એવું કઈ થાય નહીં જલ્દી. ન થાય પણ ક્યારેક એવું થાય તો પર તો safety આટલું માટે. જાડું કરે તો આટલું જાડું કરે તો સેફટી પર્પઝ લાંબી ઘણી છે. પૂરી થઈ ગઈ. તો છેલ્લે છે જો એક કર ગાડી ચાલુ. એ પાછું ઓલો હોય ગાર્ડને છૂટો રાખવા હતું. આ જો બધા કેવા આ ગામ આવશે. હલો ઉપડી કાકા ડાયા થઈ ગયો. કાકા અમને જાવ ખબર જ એ બધા ટ્રક વાળા ફોર વ્હીલર વાળા તો કેવા આવે જો આમ બધા સિંગલ પર ડબલ પટરી. અહીંયા કામ ચાલુ હોય આમ આ પટરી ઉપર. કેટલી મોટી છે. આને ઇન્ડસ્ટ્રીયલ ક્રેન કહેવાય. આવા મોટા પ્રોજેક્ટમાં જ હાલે.
પવન ચક્કીના પ્રોજેક્ટ હોય કે આ બ્રિજના પ્રોજેક્ટ હોય. લગભગ આ બ્રિજની નથી ને, બ્રિજ માટે જ લઈ આવ્યા. બ્રિજ માટે જ છે. પવન ચક્કીમાં આવી ગયું. આવી જ મોટી આવે. આ બ્રિજના ઓલા કડર ચડાયા ને ઉપર આગળ. બોલ જેની આવે. એમ ન હોય આમ હોય ચપ્પુ બારે કાઢ. હા એમ બસ. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભુજમાં. જો નવી ગાડી ઉતારે. તો આમાં નવી ગાડીઓ ગ્રેન્ડ વિટારા હતી. વિક્ટોરિયસ બે હતી. આજે ઉતારી લઈ જાય. બે ત્રણ દી પહેલા મમ્મી કંઈક આવો મોટો દિવસ હતો. મેં મોરબીમાં ઘણી નવી ગાડીઓ જોઈ. રાતે આવતો હતો ને, હતું તો કઈક હતું ખરું એમ. આજ 3-4 નવા બાઇક જોયા. પછી આમ ગામમાં એટલી 3-4 નવી ગાડીઓ. સુમિતભાઈ લાઈટ ચાલુ કર ને. એ સુમિતભાઈ 3-4 દી પહેલા કંઈક હતો હો તહેવાર. હતો તહેવાર હતો જ એમાં જ ગોતે ત્યાં. ટ્રાફિક છે ટ્રાફિક. નામ દો તેથી મારું ઘણી માર્કેટ. ગાડી મોટી નવી આવી બાઇક ને. અહીંયા આરતી ચાલુ છે. ગાઈસ આ છે ટીવી ટાવર. વાહ. કેટલો હાઈટ છે જો. બહુ જ હાઈટમાં છે. મોબાઈલમાં તો નાનું નાનું દેખાય બાકી નહીં. અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છીએ બાપા? ટીવી ટાવર. ટીવી ટાવર. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મામાની દુકાને. એમ જો. હેલો મામા. હેલો. માસી નહીં આવે. એ આવે. તારું પાન. આવીને ડાયરેક્ટ ખાવા માંડી ગયા. માથે હાથ દઈ દો. હેલો આન પકડો પપ્પા. ઓહો. ફરી ઉતાર. મારો હાથ ઉપર પગે લાગી. મને મારે ઉતાર વિડીયોમાં. શું કે માસા? રામ રામ. બબે નાના રજા વધી દીધી હે. સુકી ઘર. એ રસ્તો કેવો સારો છે કે નથી? હા ઓ હમણાં 82 માં જાય રહી. અવાજ કેવો મસ્ત આવ્યો. 104 105 સ્પોટ નથી. ટર્બો ટર્બો ટ્વિન ટર્બો. એરપોર્ટ આયો એરપોર્ટ. આપણે પહોંચી ગયા છીએ વિથોન નાનીના ઘરે. 1 કલાકમાં. વાર ના લાગે નહીં અમારી. ના રે ના. ધૂમ ગતા ભાગી રહ્યા. આપણે પહોંચી ગયા છીએ નાનીના ઘરે. હેલો ગાઈસ. નાની નાની જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે પહોંચી ગયા છીએ નાની ના ઘર. કેની આવે